સુરત પીસીબી પોલીસે પ્લાસ્ટિકના ભંગાર અને પુઠ્ઠાની આડમાં દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને 3.56 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીસીબી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના ભંગાર અને પુઠ્ઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। આ ટેમ્પો ગુજરાત બહારથી આવી રહ્યો છે અને કાંકરેજથી વરાછા તરફ જવાનો છે, જેથી પોલીસે વરાછા વૈશાલી 3 રસ્તા પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે 2 ઇસમોની અટકાયત કરી છે। પોલીસે સત્યપ્રકાશ કૃષ્ણદેવ તિવારી અને સંદીપ એરાની ધરપકડ કરી છે। ટેમ્પોમાં તપાસ કરાતા પુઠ્ઠાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી હતી। પોલીસે 2340 દારૂની બોટલો કબજે કરી છે, જેની કિંમત 3.56 લાખથી વધુ થાય છે। પોલીસે ટેમ્પો, પ્લાસ્ટિકનો ભંગાર, પુઠ્ઠા અને દારૂનો જથ્થો મળી